વાળ દાઢી અઠવાડિયાના કયા દિવસે કપાવવા જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું, આ વારે બને છે અકાળ મૃત્યુનો યોગ. ઘણીવાર લોકો રજાના દિવસે એટલે કે રવિવાર કે શનિવારના દિવસે જ પોતાના વાળ કપાવવાનું કામ કરે છે. પરંતુ અઠવાડિયાના કેટલાક દિવસોમાં નખ કાપવા કે પછી દાઢી વાળ કપાવવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ પડે છે. તમે નોકરી કરતા હોય કે પછી કોઈ બિઝનેસ કરી રહ્યા હોય, મોટાભાગના લોકો રવિવારના દિવસે જ વાળ કપાવવા કે પછી દાઢી મૂંછ સેટ કરાવવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરીને તમે તમારા માટે આફત નોંધાવી રહ્યા છો? ખરેખર શાસ્ત્રોમાં વાળ કપાવવાથી લઈને દાઢી બનાવવા અને નખ કાપવાનો પણ એક નિયમ જણાવવામાં આવ્યો છે. પરંતુ મોટાભાગે રજાનો દિવસ હોવાના કારણે લોકો રવિવારના દિવસે જ આ કામ કરે છે. પરંતુ જાણીતા ધર્મગુરુ અને વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે આ યોગ્ય રીત નથી. અઠવાડિયાના કેટલાક દિવસોમાં નખ કાપવા કે પછી દાઢી વાળ કપાવવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ પડે છે, જ્યારે તેનાથી ઊંધું કેટલાક દિવસો આ કામ માટે શુભ માનવામાં આવ્યા છે. ચાલો તમને જણાવીએ કે પ્રેમાનંદ મહારાજ તેના વિશે શું કહે છે. મંગળવાર શનિવારે ક્યારેય ન કપાવો વાળ. પ્રેમાનંદ મહારાજ પોતાના પ્રવચન દરમિયાન જણાવતા સ્પષ્ટતા કરે છે કે વાળ દાઢી અઠવાડિયામાં ફક્ત 2 જ દિવસ કરાવવા જોઈએ. પ્રેમાનંદ મહારાજ કહે છે કે અન્ય દિવસે કરશો તો ખૂબ જ હાનિ થશે. આજકાલ તેથી જ બુદ્ધિ ભ્રષ્ટ છે. આજકાલ દિવસમાં 3 વાર દાઢી કરે છે. તેઓ વધુમાં કહે છે કે સોમવારના દિવસે, જે શિવ ઉપાસક છે કે પોતાના પુત્રની ઉન્નતિ ઈચ્છે છે, તેણે આ દિવસે વાળ દાઢી ન કપાવવા જોઈએ. મંગળવારના દિવસે વાળ દાઢી કપાવવાથી અકાળ મૃત્યુનો યોગ બને છે. મંગળવાર અને શનિવારના દિવસે વાળ દાઢી કપાવવાથી અકાળ મૃત્યુનો યોગ બને છે. તેથી આ દિવસે ક્યારેય વાળ કે દાઢી ન કપાવવા જોઈએ. બુધવાર અને શુક્રવાર છે જરૂરી દિવસો. પ્રેમાનંદ મહારાજ વધુમાં કહે છે કે બુધવારના દિવસે દાઢી અને વાળ કપાવવા જોઈએ. શુક્રવારના દિવસે પણ આ કામ કરવું જોઈએ. અઠવાડિયાના આ 2 દિવસ છે જેમાં તમે વાળ દાઢી કપાવી શકો છો. તેનાથી લાભ, યશ, ઉન્નતિ પ્રાપ્ત થાય છે. તેવામાં જ્યારે મોટાભાગના લોકો રવિવારના દિવસે વાળ કપાવે છે, આ દિવસે વાળ કપાવવાથી ધન અને બુદ્ધિની હાનિ થાય છે. પ્રેમાનંદ મહારાજ કહે છે, રવિવાર સૂર્યનો દિવસ છે. આ દિવસે વાળ કપાવવાથી કે દાઢી કરાવવાથી ધન, યશ અને કીર્તિની હાનિ થાય છે. તેવામાં ગુરુવાર ગુરુનો દિવસ છે. આ દિવસે વાળ કપાવવાથી પણ લક્ષ્મી અને માનની હાનિ થાય છે. પ્રેમાનંદ મહારાજે પોતાના આ વિડીયોમાં સ્પષ્ટતા કરી છે કે મંગળવાર અને શનિવારના દિવસે વાળ દાઢી કરાવવાથી તમારી ઉંમર ઘટે છે. મંગળવારે નખ કે વાળ કપાવવાથી તમારી અંદર ક્રોધ વધી શકે છે. તેની સાથે જ તે માનવામાં આવે છે કે મંગળવારે નખ કે વાળ કાપવાથી ઉંમર ઓછી થાય છે. દરેક દિવસ માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે અઠવાડિયાના કયા દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું ન કરવું જોઈએ. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી. બીજી તરફ ખોટા સમયે કરવામાં આવેલ કામ વ્યક્તિને ગરીબીમાં ધકેલી દે છે. હિન્દુ ધર્મમાં વાળ કાપવા માટે શુભ અને અશુભ દિવસો જણાવવામાં આવ્યા છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે રવિવાર સૂર્યનો દિવસ છે અને રવિવારે વાળ કાપવાથી સંપત્તિ, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. તો ચાલો આજે જાણીએ કે અઠવાડિયાના કયા દિવસે વાળ અને દાઢી કાપવા શુભ માનવામાં આવે છે. સોમવારે વાળ કપાવવા સારા નથી. આમ કરવાથી બાળકને તકલીફ થાય છે, સાથે જ વ્યક્તિમાં માનસિક નબળાઈ પણ આવે છે. મંગળવારે વાળ કાપવાથી આયુષ્ય ઘટે છે. બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે મંગળવારે વાળ કપાવવાથી દેવાથી મુક્તિ મળે છે.
બુધવાર નખ અને વાળ કાપવા માટે બુધવાર ખૂબ જ શુભ છે. બુધવારે વાળ કપાવવાથી ધનમાં વધારો થાય છે. જીવનમાં ખુશીઓ વધે છે. ગુરુવારે વાળ કાપવા કે મુંડન કરવાથી ખૂબ જ અશુભ ફળ મળે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય છે. શુક્રવાર વાળ કપાવવા માટે સૌથી શુભ દિવસ છે. શુક્રવારે નખ અને વાળ કાપવાથી સુંદરતા વધે છે. ધન કીર્તિ વધે છે. શનિવારે વાળ કપાવવાની ભૂલ ન કરવી. આમ કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે અને જીવન કષ્ટોથી ભરાઈ જાય છે. રવિવારે વાળ કાપવાથી ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. હિન્દુ ધર્મમાં સ્નાનનું પણ ખૂબ મહત્વ છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં દરરોજ સ્નાન કરવાના નિયમ છે. તેનું પાલન કરનાર વ્યક્તિ સ્વસ્થ રહે છે. કયા સમયે સ્નાન કરવું યોગ્ય છે? બપોરે સ્નાન કરવું જોઈએ કે નહીં? જો તમે સાંજે સ્નાન કરો તો શું થાય છે? સ્નાન કરવાનો યોગ્ય સમય કયો હોઈ શકે? હિન્દુ ધર્મમાં સ્નાનનું ઘણું મહત્વ છે. દેવતાઓને અભિષેક કરવાથી મનોકામના પૂરી થાય છે. જ્યારે અમાસ, પૂર્ણિમા, સંક્રાંતિ જેવી તિથિઓ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પાપમાંથી મુક્તિ મળે છે. આવા સ્નાન મહિનામાં 2 વખત અથવા વધુ વખત થાય છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં દરરોજ સ્નાન અંગે નિયમ લખ્યા છે. જે વ્યક્તિ એનું પાલન કરે છે તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. હવે તમારા મનમાં સવાલ હશે કે કયા સમયે નહાવું યોગ્ય હશે? બપોરે સ્નાન કરવું જોઈએ કે નહીં? રાત્રે સ્નાન કરવાથી શું થાય છે? સ્નાન કરવાનું યોગ્ય મુહૂર્ત શું હોઈ શકે? આ બધા સવાલોના જવાબ ચાલો જાણીએ. સ્નાન કરવાનું શુભ મુહૂર્ત. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું જોઈએ. આને સ્નાન માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. પરંતુ જો લોકો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન નથી કરી શકતા તો તેમને શિવ અથવા હરિ મુહૂર્તમાં સ્નાન જરૂર કરી લેવું જોઈએ. બપોરના સમયે સ્નાન કરવું અશુભ માનવામાં આવે છે. જો બ્રહ્મ, હરિ અને શિવ મુહૂર્તમાં સ્નાન નથી કરી શકતા તો સાયંકાળમાં સ્નાન કરી શકો છે. એનું શાસ્ત્રમાં વિધાન છે. સ્નાન કરવાનો યોગ્ય સમય. શાસ્ત્રો અનુસાર સ્નાન કરવા માટે બ્રહ્મ મુહૂર્ત સવારે 3:30 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા સુધીનો સમય છે. તે પછી સ્નાન માટે શિવ મુહૂર્ત સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી છે. ત્યારબાદ હરિ મુહૂર્ત સવારે 8 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ચાલે છે. જો તમે આમાંથી કોઈ પણ સમયે સ્નાન કરો છો તો તમને સ્વાસ્થ્ય લાભ મળશે. બપોરનું સ્નાન શા માટે અશુભ છે? જે લોકો સવારે 10મી બપોરે બપોર વાગ્યા પછી સ્નાન કરે છે તેઓ બીમાર થઈ શકે છે. પ્રીત મુહૂર્ત સવારે 10 વાગ્યાથી બપોરે બપોર વાગ્યા સુધી હોય છે. જે વ્યક્તિ પ્રીત મુહૂર્તમાં સ્નાન કરે છે તેનું શરીર રોગોથી ઘેરાઈ શકે છે. એમનામાં લોહીની કમી થાય છે. જો તમારે કોઈ કારણસર બપોરે સ્નાન કરવું પડતું હોય તો સ્નાન કર્યા પછી સંધ્યા વંદના કરો, આરતી કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમે સ્વસ્થ રહેશો અને દોષોથી મુક્ત રહેશો. સાંજે સ્નાન ક્યારે કરવું? જો તમે સવારે સ્નાન કરી શકતા નથી તો તમે સાંજે બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા વચ્ચે સ્નાન કરી શકો છો. તે પછી સંધ્યા આરતી કરો. સ્નાનના ફાયદા. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે તેને જ્ઞાન, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ, શાંતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. જે લોકો હરિ અને શિવ મુહૂર્તમાં સ્નાન કરે છે તેમને કીર્તિ, યશ, ધન, વૈભવ, સુખ, શાંતિ, આરોગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.